વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે। સોઈ ગામના ભરડવા ગામમાં છેલ્લા 20 દિવસથી ગ્રામજનો પાણીના ટીપા માટે તરસી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થિતિ એવી છે કે ગામની મહિલાઓને માથે બેડા લઈ 1 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ટેન્કર વ્યવસ્થા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં 4 થી 5 દિવસ સુધી રાહ જોવી પડતી હોવા છતાં ટેન્કર સમયસર પહોંચતા નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ભીષણ ગરમીમાં મહિલાઓને વૃદ્ધાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક વૃદ્ધાએ જણાવ્યું કે લાંબા અંતર સુધી ચાલીને પાણી લાવવું હવે શરીર સહન કરી શકતું નથી। ગામમાં પીવાના પાણીની અછતને કારણે દૈનિક જીવન પર અસર પડી રહી છે। ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ નિયમિત અને પૂરતું પાણી સપ્લાય સુનિશ્ચિત કરે, જેથી લોકોને રાહત મળે। હવે જોવાનું રહ્યું કે સંબંધિત અધિકારીઓ આ સમસ્યા પર ક્યારે ધ્યાન આપે છે અને ગામને કાયમી ઉકેલ મળે છે કે નહીં। પાણી અમારે લુવાર જોઈ નથી ગયું, અમારે તો આટલો બીઘરણ પાણી નથી આવતો ને આ દેગડું લઈને કિલોમીટર ભરવા દાવું પડે છે। તે હેડાતું નથી, ઉપડતું નથી, તોય ભરવા દાવું પડે। ઉને ખેતરમાં દાતો પીવા દઈએ ભરવા દાવું પડે। અને બારીથી 4-5 દી થાય વાટ દઉં કે એ આવે તો ભરો, પણ આવે નહીં, હાવ ઠાલ થઈ રહી એટલે વેરે બારીથી ધોળમ